મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આત્મામાં રહેલા જે આ જ્ઞાન અને દર્શન ગુણનો જે ઉપયોગ કરવાની શક્તિ છે, તો તે કોનામાં હોય છે? માત્ર ને માત્ર તે જીવોમાં જ રહેલી હોય છે. આ જે જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ છે ને, તો તે જીવ સિવાય બીજા કોઈમાં પણ રહેલી નથી. એટલે કે જળ હોય કે મળદા હોય કે નિર્જીવ હોય કે અચિત વસ્તુ, જે પણ આપણે કહીએ તે, તો એ બધી વસ્તુઓમાં રહેલી નથી. 0.1% પણ રહેલું નથી. શું રહેલું નથી? જ્ઞાન અને દર્શન ગુણનો ઉપયોગ કરવાની શક્તિ. કારણ કે એમાં જ્ઞાન અને દર્શન ગુણ જ નથી, તો ઉપયોગ જ કેવી રીતે કરી શકે? અને ઉપયોગ કરનારું એવું આત્મા પણ નથી. માટે જ આપણને જો જીવ અને જળમાં આપણને ડિફરન્શિએટ કરવાનું હોય ને, કે જીવ કોણ છે અને અજીવ કોણ છે, આપણને આઈડેન્ટિફાય કરવાનું છે કે કોણ આત્મા છે, કોણ જીવ છે અને કોણ નોન લિવિંગ થિંગ છે, કોણ જળ છે. તો એના માટે શું જોવાનું? ઉપયોગ જોવાનું, કે શેનામાં ઉપયોગ છે. જ્ઞાન દર્શનનો ઉપયોગ શેમાં છે? તો પછી જેમાં હોય જ્ઞાન દર્શનનો ઉપયોગ હોય તો તેને શું કહેવાય? જીવ કહેવાય કે આત્મા કહેવાય. એવી રીતે સિદ્ધિ કરી શકાય છે. જીવપણાની અને આત્માની સિદ્ધિ એવી રીતે કરી શકાય છે ઉપયોગ વડે. એટલે સિમ્પલ વર્ડ્સમાં, જે પણ જાણી શકે છે અને જોઈ શકે છે તે જીવ છે, તે આત્મા છે. પણ જે જાણી કે જોઈ શકતો નથી તે શું છે? જડ છે. એ બસ એક રૂલ યાદ રાખવાનો. માટે જ કહેવાય છે કે ઉપયોગ જે છે ને, તો તે જીવનું લક્ષણ છે. ઉપયોગ શું છે? જીવનું લક્ષણ છે. લક્ષણ એટલે શું? કે સ્પેશિયલ યુનિક કેરેક્ટરિસ્ટિક ક્વોલિટી. એટલે કે એવી ક્વોલિટી જે યુનિક છે અને તે પર્ટિક્યુલરલી એક જ એ દ્રવ્યમાં જ હોય, અને એ દ્રવ્યમાં છોડીને બીજા કોઈ પણ દ્રવ્યમાં ન હોય, તો એ સ્પેશિયલ યુનિક કેરેક્ટરિસ્ટિક ક્વોલિટીને લક્ષણ કહેવાય છે. આ વર્ડ લક્ષણ એના માટે યુઝ થાય છે. એટલે જે જીવો હોય એમની અંદર જ આ ઉપયોગ નામનું આ લક્ષણ દેખાય છે. જીવો છોડીને બીજા કોઈ પણ દ્રવ્યો છે, જે ષડ દ્રવ્યો છે, 6 દ્રવ્યો રહેલા છે, ધર્માસ્તિકા, અધર્માસ્તિકા વગેરે, જે અને પૂતગલ, કાળ, આકાશાસ્તિકા, એ જે પણ બાકીના જે 5 દ્રવ્યો છે, એમનામાં આ ઉપયોગ નામનું લક્ષણ રહેલું નથી. બરાબર? એટલે કે આત્મા હોય તો તેમાં કમ્પલસરીલી કઈ શક્તિઓ હોય? 2 શક્તિઓ. જ્ઞાન અને દર્શન ગુણની આ 2 શક્તિઓ કમ્પલસરીલી હોય, અને શક્તિ હોય તો એનું વપરાશ પણ તે કરી શકે છે. એટલે કે એ જ્ઞાન અને દર્શન ગુણો જે છે, એની જે શક્તિ છે, એનું વપરાશ જે કરે છે પદાર્થોને જાણવામાં અને જોવામાં, તો તેને જ શું કહેવાય છે? ઉપયોગ કહેવાય છે. તે આપણે જોયું હતું. બરાબર? ઉપયોગ વિશે આપણે શું જોયું હતું? કે દર્શન ઉપયોગને સામાન્ય ઉપયોગ પણ કહેવાય છે, નિરાકાર ઉપયોગ કે અનાકાર ઉપયોગ પણ કહેવાય છે. કારણ કે એના દ્વારા આપણને ખ્યાલ નથી આવતો, એક કમ્પ્લીટ પિક્ચર આપણને પ્રાપ્ત નથી થતું, ઓનલી સામાન્ય ઇન્ફોર્મેશન પ્રાપ્ત થાય છે. અને જ્ઞાન ઉપયોગને વિશેષ ઉપયોગ કે સાકાર ઉપયોગ કેમ કહેવાય છે? કારણ કે એ આકાર સહિત, એટલે એ કમ્પ્લીટ પિક્ચર આપણને પ્રાપ્ત થાય છે કોઈ પણ પદાર્થનું. વિશેષપણે આપણને એની જાણકારી પ્રાપ્ત થાય છે, એટલા માટે એવા નામો આપેલા છે અલગ અલગ. બરાબર? પછી આપણે વાત કરી ઉપયોગ વિશે, તો હવે આપણે આ આઈડેન્ટિફાય કરીએ કે આ અમુક વસ્તુઓ છે, તો તે જીવ છે કે અજીવ છે. તો આપણે શું જોયું કે એમાં ઉપયોગ એ જીવનું લક્ષણ છે, તો એમાં ઉપયોગ છે કે નહીં? એમાં જ્ઞાન અને દર્શન ગુણ રહેલા છે કે નહીં? તો આ છે માઇક્રોસ્કોપ. તો એના વડે એ માઇક્રોસ્કોપ જે છે એ જીવ છે કે જડ છે? તો એના દ્વારા એ સૂક્ષ્મ, એકદમ નાનામાં નાના જે બેક્ટેરિયાઝ હોય ને, બેન્દ્ર જીવો, તો તે પણ જોઈ શકાય છે. પણ શું તે પોતે જોઈ શકે છે? પોતે નથી જોઈ શકતો ને. એને જોનાર એક વ્યક્તિ, એટલે એક આત્મા હોય છે, તો ત્યારે એ સાધન રૂપે આ માઇક્રોસ્કોપને વાપરીને નાનકડા જીવોને જોઈ શકે છે. એટલે આત્મા અહીંયા પ્રૂવ થાય છે કે આત્મા, તેમાં જ જ્ઞાનનો ઉપયોગ રહેલું છે, દર્શન અને જ્ઞાનનો. બરાબર? એટલે આત્મા હોય તો તે જ જોઈ શકે છે આ સાધનનો ઉપયોગ કરીને. પણ આ સાધન રૂપી જે માઇક્રોસ્કોપ છે તે પોતે જોઈ નથી શકતો. એટલે એમાં ન તો જ્ઞાન ગુણ છે, ન તો દર્શન ગુણ છે,
અને જ્ઞાન અને દર્શન ગુણ નથી, શક્તિ નથી, તો એ પોતે પણ માઇક્રોસ્કોપ પોતે પણ કઈ આ જીવડાઓને જોઈ શકતો નથી, જાણી પણ નથી શકતો. પછી આવે છે બાયનોક્યુલર્સ કે કોઈ ટેલિસ્કોપ હોય તો એમાં પણ એ જ સેમ છે. એ દૂર દૂરની વસ્તુઓ જોઈ શકે પણ એ પોતે જોઈ નથી શકતો. આ બાયનોક્યુલર્સ છે એ પોતે જોઈ શકે છે, એ નથી જોઈ શકતો, ન તો ઉપયોગ કરી શકે છે, કારણ કે એમાં શક્તિ જ નથી જ્ઞાન કે દર્શનની. પણ ઉપયોગ એટલે કોણ કરી શકે છે? આ સાધન વડે આત્મા હોય તે કરી શકે છે. પછી સ્પેક્સ છે કે બુક્સ છે, તો હવે બુક્સમાં પણ જ્ઞાન લખેલું છે. આપણને લાગે કે બુક્સમાં તો જ્ઞાન છે એટલે એમાં જ્ઞાન ગુણ હશે ને, પણ એમાં આ શબ્દરૂપી જે આકારોથી એ લખેલું તો ભલે છે, પણ બુક જે છે તો એ પોતે જાણી શકે છે શું લખેલું છે, જોઈ શકે છે, ન તો જાણી શકે છે ન તો જોઈ શકે છે. અને સ્પેક્સ પણ છે, એ પણ કઈ વાંચી શકે છે આ અક્ષરો, આ પોતે નથી વાંચી શકતો એટલે એમાં દર્શન ગુણ નથી, અને એનો ઉપયોગ પણ કરી શકતો નથી પોતે આ બુક્સમાં જે શું લખેલું છે એ પણ. એટલે આ બંને શું છે? ન તો એમાં જ્ઞાન ગુણ છે ન તો દર્શન ગુણ છે. એક વ્યક્તિ હોય તો એ જ આ ચશ્મા વડે સાધન રૂપે આ બુકમાં શું લખેલું છે તે જોઈ શકે છે અને જાણી શકે છે. બરાબર, એટલે જે જીવો હોય એમનામાં જ આ જોવાની અને જાણવાની શક્તિ રહેલી હોય, આ જડ વસ્તુઓમાં ન હોય. પછી આવે છે આ ટચ મી નોટ. આ જે પ્લાન્ટનું નામ છે ટચ મી નોટ. તો બિફોર જો આ કેવો ફોટો છે ને આફ્ટર, એટલે અહીંયા શું થાય છે કે આ જે વસ્તુ છે, આ પ્લાન્ટ છે ટચ મી નોટ નામનું, તો શું તે જડ છે કે જીવ છે? તો એ જોવા માટે શું થાય છે અહીંયા, એને સ્પર્શ કરવા ટ્રાય કરે છે આ વ્યક્તિ ફિંગરથી. તો સ્પર્શ કરવા, જ્યારે એણે સ્પર્શ કર્યું જોતો, ત્યારે શું થયું? આ પ્લાન્ટે શું કર્યું? એને અનુભૂતિ થઈ આ સ્પર્શ, કે એને કોઈ સ્પર્શ કરી રહ્યો છે. એ જાણી શકે, એના જે સ્પર્શનેન્દ્રિય છે ને, એના જે આ વનસ્પતિ કાય છે, તો એની અંદર એક સાધન છે, સ્પર્શનેન્દ્રિયનું સાધન છે. આ સાધન દ્વારા એને જાણી શક્યો. પણ સાધન વડે તો જાણી શક્યો, પણ મેન કયા ગુણથી એ જાણી શક્યો અને જોઈ શક્યો? એના જે ગુણ છે દર્શન ગુણ, એના વડે એ સમજી શક્યો, અનુભવી શક્યો કે કોઈ એને સ્પર્શ કરી રહ્યો છે, અને જ્ઞાન ગુણ દ્વારા એને જાણી શક્યો કે હા બરાબર આવી રીતે કોઈ સ્પર્શ કરી રહ્યો છે. એટલે દર્શન ગુણનું પહેલા ઉપયોગ કર્યો અને પછી જ્ઞાન ગુણનો ઉપયોગ થયું. એનું જેટલા માત્રામાં પણ એનું પ્રગટેલું હશે, ઓછા પ્રમાણમાં એનું પ્રગટેલું હશે, છતાં પણ એણે એટલે સ્પર્શનેન્દ્રિય દ્વારા એણે જોયું, અને પછી જ્ઞાન ગુણ દ્વારા એણે જાણ્યું, અને એના કારણે પછી આવી રીતે એનું રિએક્શન આવ્યું છે. તો એના દ્વારા જ એ પ્રૂફ થાય છે કે આ જે પ્લાન્ટ્સ છે તો એમાં પણ શું છે, દર્શન અને જ્ઞાન ગુણ રહેલું છે. જો દર્શન જ્ઞાન ગુણ નહીં હોય તો એ જાણી પણ નહીં શકે ને કોઈને ટચ કરે છે, એટલે આવી રીતે રિએક્શન પણ પછી આપે નહીં. એટલે આપણને એ જ કહેવાનું છે કે જ્ઞાન અને દર્શનના જે ગુણ છે એના વગર કોઈ પણ જીવ નહીં હોય. એક પણ આ આખા વિશ્વમાં એવું એક પણ જીવ નથી કે જેમાં જ્ઞાન કે દર્શન ગુણ હોય નહીં. ઓછા પણ પ્રમાણમાં તે પ્રગટેલા હોય છે, અને જે નિગોદના જીવો હોય છે એમનું પણ અનંતમું ભાગ ઉઘડેલું તો હોય જ છે જ્ઞાનનું. તે ધ્યાન રાખવાનું. બરાબર, તો આવી રીતે આપણે આ એક્ઝામ્પલ્સ જોયા દર્શન અને જ્ઞાન ગુણના. તો બીજું આપણે જોઈએ કે જે આ છદ્મસ્ત જીવો છે, જેમ કે આપણે આ પ્લાન્ટ જોયું, તો પહેલા એને દર્શન ઉપયોગ થયો, એટલે સ્પર્શનેન્દ્રિય દ્વારા એ જાણી શક્યો કે એને કોઈ સ્પર્શ થાય છે. પછી જ્ઞાન ઉપયોગ દ્વારા એ હજી વધારે વિશેષ જાણકારી એને પ્રાપ્ત થઈ. એટલે આ તો પ્લાન્ટનું છે, પણ આપણે આપણું જો વિચારીએ તો એમાં પણ એ જ છે. આપણે પણ છદ્મસ્ત છીએ. આપણું પણ એક અંતર્મુહૂર્ત સુધી દર્શન ઉપયોગ હોય છે, પછી બીજા અંતર્મુહૂર્તમાં જ્ઞાન ઉપયોગ હોય છે, અને એ ચેન્જ થતું જાય છે, બદલાતો જાય છે. પણ કેવલી અને સિદ્ધ ભગવંતોમાં ઉલટું હોય છે, પહેલા જ્ઞાન ઉપયોગ હોય છે, પછી દર્શન ઉપયોગ હોય છે, અને એ પણ સમય એ બદલાતો જાય છે. એક સમયમાં ફર્સ્ટ સમયમાં જ્ઞાન ઉપયોગ અને સેકન્ડ સમયમાં દર્શન ઉપયોગ, એવી રીતે કન્ટિન્યુઅસલી લાઈફ ટાઈમ નહીં કહી શકાય, પણ સાદી અનંતકાળ સુધી, ફોર એવર સુધી એમને એવું જ ઉપયોગ ચાલતું જાય છે, નોન સ્ટોપ કન્ટિન્યુઅસ. બરાબર,
તો આ બંને શક્તિનો ઉપયોગ તે મોક્ષને પ્રાપ્ત થયેલા એવા સિદ્ધ આત્મા અને કેવલ જ્ઞાની ભગવંતને હોય છે. એટલા જ માટે આજે દર્શન અને જ્ઞાન આ બે ગુણો છે ને, તો એને ટોપમાં, સૌથી ટોપમાં મુકાયેલા છે આ લિસ્ટમાં. અને એમાંથી પણ જ્ઞાનને ફર્સ્ટ મુકાયેલું છે. કેમ? કારણ કે સિદ્ધ અને કેવલી ભગવંત બંનેને આ જ્ઞાન ઉપયોગ તે પહેલા હોય છે. આપણે અહીંયા જોઈએ ને, પહેલું શું છે? જ્ઞાન ઉપયોગ છે. બરાબર, આ સેકન્ડ રીઝન છે. પછી થર્ડ રીઝન શું છે? કે જ્ઞાન ઉપયોગ તે દર્શન ઉપયોગ કરતા એ મુખ્ય છે. કેમ? કારણ કે જ્ઞાન ઉપયોગ દ્વારા જ આપણે જીન વચન જે આપણે સાંભળીએ છીએ, જેનું શ્રવણ કરી રહ્યા છે અથવા તો વાંચીએ છીએ બુકમાં, તો વાંચવાથી એટલે એ માત્ર દર્શન ઉપયોગ કર્યું. પણ જ્ઞાન ઉપયોગ દ્વારા આપણે એનું મીનિંગ જાણી શકીએ કે એનું મીનિંગ શું છે, એમાં રહસ્ય શું છુપાયેલું છે. માત્ર આપણે જોઈ લઈએ, દર્શન ગુણના ઉપયોગથી આપણે માત્ર જોઈ લઈએ એ લેટર્સ કે કંઈક આકારના લેટર્સ બનેલા છે, તો એનાથી શું પ્રાપ્ત થશે? કંઈ નથી પ્રાપ્ત થવાનું. બુક્સનું માત્ર દર્શન કરવાથી કંઈ નથી થવાનું, પણ જોવાથી કંઈ નથી થવાનું, પણ જાણવું એ આવશ્યક છે. જાણવું તે વધારે જ ઇમ્પોર્ટન્ટ હોય ને. એટલે જ્ઞાન ગુણના ઉપયોગ દ્વારા આપણે એ જાણી શકીએ કે એમાં તત્વો શું રહેલા છે, તત્વના અર્થ શું રહેલા છે, પદાર્થો શું છે, રહસ્ય શું છે, એનું મર્મ શું છે. એટલા જ માટે જ્ઞાન જે જ્ઞાન ગુણ એ વધારે મુખ્ય, એને મુખ્યતા આપેલી છે. એટલા માટે તે આગળ છે મુકાયેલું ફર્સ્ટ પર. અને બીજું લાસ્ટ રીઝન કે જ્ઞાન ઉપયોગના કારણે જ જે બધી લબ્ધિઓ છે ને, તો તે પ્રગટ થઈ શકે છે. એના વિશે આપણે આગળ જોઈશું એના ડિટેલમાં. હમણાં આટલું સમજી લઈએ કે એના કારણે જ્ઞાન ગુણનો ઉપયોગ હોય તો એના કારણે જે અલગ અલગ પ્રકારની લબ્ધિઓ હોય તો તે પ્રગટ થઈ શકે છે. હવે આપણે આગળ ચાલશું. તો આપણે ફર્સ્ટ સેકન્ડ જે લિસ્ટમાં છે, આ જે લિસ્ટ છે 8 કર્મોની લિસ્ટમાં, આપણે ફર્સ્ટ અને સેકન્ડ જ્ઞાનાવર્ણ્ય અને દર્શનાવર્ણ્ય ફર્સ્ટ અને સેકન્ડ શા માટે છે તે તો આપણે જોઈ લીધું. હવે આપણે એ જોઈએ કે વેદનીય કર્મ એ થર્ડ શા માટે છે. અને હા, તો વેદનીય જે કેવું છે, અઘાતી એવો કર્મ, એને અહીંયા વચમાં થર્ડ અહીંયા મૂકેલું છે. તે શા માટે? તો એનું પણ રીઝન છે કે જે ફર્સ્ટ અને સેકન્ડ જે જ્ઞાનાવર્ણ્ય અને દર્શનાવર્ણ્ય કર્મો છે, તો તેઓ પોતપોતાના ફળો જ્યારે બતાડે છે ને, એટલે કે જે પણ સુખ અને દુઃખની પછી અનુભૂતિ કરાવનાર થાય છે. એટલે દર્શન અને જ્ઞાનાવર્ણ્ય કર્મો, જ્ઞાનાવર્ણ્ય અને દર્શનાવર્ણ્ય કર્મો જ્યારે પોતપોતાના જ્યારે એ ફળો બતાડે છે, તો ત્યારે શું થાય છે? સુખ કે દુઃખની અનુભૂતિ એ થાય છે. અને આ સુખ કે દુઃખની જે વેદના થવી કે અનુભૂતિ થવી, તો તેને જ વેદનીય કર્મ કહેવાય છે. એટલે તે વેદનીય કર્મના બંધનું કારણ તે શું બને છે? જ્ઞાનાવર્ણ્ય અને દર્શનાવર્ણ્ય કર્મો. એટલા માટે આ ત્રીજો મુકાયેલું છે. આપણે પહેલા જોયું ને કે જ્ઞાન હોય તો સુખની અનુભૂતિ થાય, અજ્ઞાની દશામાં શું થાય છે? જીવને દુઃખની અનુભૂતિ થાય છે. આપણો આત્મા બહુ દુઃખી થાય છે, કારણ કે તેને અજ્ઞાન અવસ્થા તે કેવું છે? વિભાવ દશા છે. કેવી છે? અજ્ઞાની અવસ્થા તે વિભાવ દશા છે. અને વિભાવ દશામાં આત્મા જાય તો તે દુઃખની અનુભૂતિ કરે છે. એટલા માટે જ્ઞાનાવર્ણ્ય અને દર્શનાવર્ણ્ય એ જે પોતાનું જે ફળો બતાડે છે, તો એના કારણે શું થાય છે? સુખ કે દુઃખની અનુભૂતિ જે પણ થાય છે, તો એ કરાવનાર કોણ છે? વેદનીય કર્મ છે. એના કારણે એને ત્રીજું અહીંયા મુકાયેલું છે. હવે આ સુખ અને હવે આગળ આપણે ચાલીએ. હવે મોહનીય કર્મ ફોર્થ શા માટે છે તે આપણે જોઈએ. તો હવે આ જે સુખની અનુભૂતિ થાય છે, ત્યારે જીવ શું કરે? સુખ ઉપર રાગ થાય ને. સુખની અનુભૂતિ, સુખની ફિલિંગ થાય તો સુખ ઉપર રાગ થઈ જાય છે. અને દુઃખની અનુભૂતિ થાય તો એને ગમે નહીં, એટલા માટે એને દ્વેષ થાય છે, દ્વેષ કરે છે. એટલા માટે એ દુઃખ ઉપર એને દ્વેષ થાય છે, એવી પ્રતિકૂળતા ઉપર એને દ્વેષ થાય છે. એટલે હવે જે રાગ દ્વેષ કરે છે, તો તે શું, કયું રૂપ છે? મોહનીય કર્મનું જ રૂપ છે. રાગ અને દ્વેષ શું છે? કષાયો જે છે, તો એ શું, શેનું રૂપ છે? મોહનીય કર્મનું રૂપ છે. એટલે અહીંયા શું થાય છે? વેદનીય કર્મ તે મોહનીય કર્મના બંધનું અહીંયા કારણ બને છે. અને તેના કારણે જ વેદનીય કર્મ બાદ જ અહીંયા મોહનીય કર્મને રાખવામાં આવે છે. પછી હવે આગળ, હવે આયુષ્ય કર્મ આ ફિફ્થ શા માટે છે? તો હવે મોહનીય કર્મ શું કરે છે? મોહનીય કર્મ આવી ગયું.
તો હવે મોહનીય કર્મ શું કરે છે? જીવને એ ભ્રમિત કરે છે, એ મૂંઝાવી નાખે છે. અને મોહનીય કર્મના કારણે જીવને પાપ સારું લાગતું જાય છે, પાપ એ સારું અને સાચું લાગે છે, અને એવું એ ભ્રમણામાં નાખી દે કે એને પાપનું સેવન પણ ગમતું હોય છે, એટલે પાપને પાપ જ નહીં માને, એની માન્યતા જ ઉલટી કરી નાખે છે. તો એના કારણે પછી એ જીવ તે શું થાય છે? એનો નરક કે તિર્યંજ ગતિ એટલે દુર્ગતિની પ્રાપ્તિ થાય છે એવા આયુષ્ય બાંધે છે. નરક ગતિ જેવા કે તિર્યંજ ગતિ જેવા આયુષ્ય બાંધે છે, અથવા તો આગળ નવા નવા ભવોની પ્રાપ્તિ થાય છે મોહનીય કર્મના કારણે. મોહનીય કર્મના કારણે શું થાય છે? સંસાર એ વધારનારું કહેવાય છે. મોહનીય કર્મ શું કહેવાય છે? સંસાર વધારનારું એ મેન મુખ્ય કારણ છે. અને મોહનીય કર્મ એ શું કરે છે? નવા નવા ભવો આપતો જાય છે, એક એક કરીને નવા નવા ભવો એડ કરતો જાય છે. એટલે એનું મિનિંગ શું છે? કે આયુષ્ય, ભવ એટલે આયુષ્ય જ કહેવાય. એટલે એક આયુષ્ય પતી જાય, એના બાદ બીજો આયુષ્ય, એટલે બીજો ભવ, એક ભવ થી કરીને બીજો ભવ, એટલે એક ભવો ભવની પરંપરા ચાલુ થાય છે. એ મેન કોના કારણે? મોહનીય કર્મના કારણે. એટલા માટે મોહનીય કર્મ ની બાદ અહીંયા આયુષ્ય કર્મને રાખેલું છે, કારણ કે મોહનીય કર્મ શું બને છે? આયુષ્ય કર્મના બંધનું કારણ એ હોય છે. એટલા માટે એને ફિફ્થ અહીંયા મૂકેલું છે. પછી હવે શું થાય છે? હવે આગળ ચાલીએ નામકર્મ ઉપર. એ સિક્સ્થ શા માટે છે? તો હવે એક નવું આયુષ્ય બંધ થઈ ગયું, એક નવું આયુષ્ય પ્રાપ્ત થયું, એટલે એક નવું ભવ એક્સ્ટ્રા એડ થઈ ગયું આયુષ્ય કર્મના કારણે. પછી શું થાય છે? તો હવે જીવને જે એક નવો ભવ પ્રાપ્ત થઈ જાય, તો ભવની સાથે તો જો જીવને એક ભવ કરવું હોય તો શરીરની તો જરૂર પડવાની જ છે ને. શરીર વગર ભવ કેવી રીતે કરાય? એટલે શરીર તો લાગશે. પછી શરીર હોય પછી ગતિ પણ આવી જાય, પછી જાતિ પણ એક અલગ પ્રકારની જાતિ પણ પ્રાપ્ત થાય, પછી રૂપ પણ પ્રાપ્ત થાય. શરીર હોય તો શરીરના શું હોય? વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બધું હોય ને. આપણને ખબર છે ને કે શરીર એ પૂતગલથી બનેલું છે, અને પૂતગલોના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ બધું હોય. એટલે અમુક આકાર પણ હોય છે, એ બધું જ પ્રાપ્ત થાય. એ શેના કારણે? આયુષ્ય કર્મના કારણે આ બધું પ્રાપ્ત થાય છે ને. કારણ કે એક નવો ભવ વધી ગયો, તો ભવ હોય તો શરીર પણ મળી ગયો, અને શરીર હોય તો આ બધું જ હોય, આકાર, રૂપ ને બધું હોય, અલગ અલગ નામ, જાતિ, ગતિ. એટલે અહીંયા શું જોયું કે આયુષ્ય કર્મના કારણે શું થાય છે? નામકર્મનું પણ બંધ થાય છે. એટલા માટે આયુષ્ય કર્મની બાદ અહીંયા નામકર્મને મુકાયેલું છે સિક્સ્થ નંબરમાં. પછી હવે આગળ સેવન્થ છે ગોત્ર કર્મ. તો ગોત્ર કર્મને અહીંયા શા માટે મુકાયેલું છે? કારણ કે હવે જો નામકર્મ હોય તો પછી એટલે નામકર્મ હોય એટલે કે એક આયુષ્ય પહેલા તો એક ભાવ કરે છે, પછી એને નામકર્મ પણ હોય, એટલે કે શરીર, ઇન્દ્રિય, જાતિ એ બધું ગતિ બધું પ્રાપ્ત થાય. તો હવે બધા સરખે સરખા તો નથી ને, આ દુનિયામાં બધા સરખે સરખા નથી ને, એક જ પદે નથી ને. એવું નથી કે બધા જ દાસ છે આ આખા વર્લ્ડમાં, કે અથવા તો બધા જ સ્વામી છે, બધા શેઠ છે, એવું નથી ને. અહીંયા ઉચ્ચ નીચ છે, ભેદભાવ રહેલું છે. ઊંચી જાતિ, નીચી જાતિ, ઊંચો કુળ, નીચો કુળ, એ બધું હોય છે ને. તો હવે શું થાય છે? નામકર્મના કારણે ઉચ્ચ અને નીચ પદની જીવને પ્રાપ્તિ થાય છે, અને એના જ કારણે અહીંયા કોણ છે? ગોત્ર કર્મને સેવન્થ અહીંયા મુકાયેલું છે. પછી હવે એટલે એકબીજાના બધા કારણો બને છે. જો કેવું એકબીજાના બધા કારણો બનીને, એટલા જ માટે તો કહેવાય છે કે બધા જ કર્મોનું બંધ થાય છે. બધા બીજાને ઉત્પન્ન કરાવે છે, એકબીજાના બંધનું કારણરૂપ બને છે. પછી હવે આઠમું શું છે? અંતરાય કર્મ. તો હવે અહીંયા શું થાય છે? કે જે ગોત્ર કર્મ છે, સાતમું આપણે શું મૂક્યું? ગોત્ર કર્મ. તો હવે ગોત્ર કર્મમાં શું જોયું? ઊંચ નીચપણું હોય છે ને. તો એના કારણે એના અનુરૂપે શું થાય છે? અંતરાય કર્મ છે એનું ગોત્ર કર્મના પ્રમાણે ક્ષયોપશમ હોય છે, એટલે કે ઉદય કે વિનાશ હોય છે. એ કેવી રીતે? આપણે થોડુંક સમજીએ.
સમજો કે હવે કોઈ ઉચ્ચ ગોત્ર વાળો વ્યક્તિ હોય, તો ઉચ્ચ ગોત્ર વાળો હોય તો એ પૈસા વાળો હોય, લાભ એને પ્રાપ્ત થયેલું હોય, બરાબર, એ બધું પુણ્ય સંપત્તિ બધું હોય એમના પાસે. તો એના કારણે શું હોય છે, ઉચ્ચ ગોત્રના કારણે એને કર્મ, જે અંતરાય કર્મ છે એનું પણ ક્ષયક્ષમ વધારે હોય છે, અને એના કારણે એ દાન પણ વધારે આપી શકે છે, એને એને લાભ પણ વધારે પ્રાપ્ત થઈ શકે છે, એવી વધારે પોસિબિલિટી રહેલી છે. અને પણ જો નીચ ગોત્ર વાળું હોય, તો નીચ ગોત્રમાં જે જન્મેલો હોય તો એ વ્યક્તિને અંતરાય કર્મ એ નડે છે, એનો ઉદય રહેલું હોય છે સામાન્ય પ્રમાણે નીચ ગોત્ર વાળાને, તો એના કારણે તે દાન કે લાભમાં એ અંતરાય નાખે છે. એટલે એ દાન એને એ કરી નથી શકતો, ન તો એને લાભની પ્રાપ્તિ થાય છે. એટલે મેન અહીંયા શું છે એ ડિટેલમાં તો આપણે આગળ જોશું, એક એક કર્મો આગળ આપણે જોવાના છીએ, તો એમાં એ આપણે આગળ જોશું. પણ અહીંયા મેન આપણે સિક્વન્સ સમજી રહ્યા છીએ કે ઉચ્ચ નીચ જે ગોત્ર પ્રાપ્ત થાય છે જીવને, તો એના કારણે અંતરાય કર્મનો પણ ઉદય કે વિનાશ થાય છે. એટલે ઉચ્ચ ગોત્ર વાળા હોય તો તે દાન આપી શકે છે ઇઝીલી, અને એને લાભની પણ પ્રાપ્તિઓ થાય છે. પણ નીચ ગોત્ર વાળા જો જન્મે તો એમને અંતરાય કર્મ નડતો હોય છે, એ દાન આપી નથી શકતા અને ન તો લાભની પ્રાપ્તિ થાય. એટલા માટે એ અંતરાય કર્મ એ લાસ્ટ અહીંયા મૂકેલું છે ગોત્રની બાદ. તો આવી રીતે આપણે આજે 8 કર્મોની લિસ્ટ જોઈ, તો એમાં 8માં 4 ઘાતી કર્મો છે અને 4 અઘાતી કર્મો છે. તો ઘાતી કર્મ એટલે શું? આજે બ્લેકમાં લખેલા છે, જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય અને અંતરાય, આ 4 ઘાતી કર્મો છે. અને ઓરેન્જમાં લખેલા છે વેદની, આયુષ્ય, નામ, ગોત્ર, આ અઘાતી કર્મો છે. તો ઘાતી કર્મો એટલે શું? જે આત્માના ગુણોનો ઘાત કરે છે, જે સ્વાભાવિક જે મુખ્ય ગુણો છે, આત્મિક ગુણોનું જે ઘાત કરે છે એને ઘાતી કર્મો કહેવાય છે. અને જે ઘાત નથી કરતા આત્મિક ગુણોનું, એને અઘાતી કર્મો કહેવાય છે. આ એક સિમ્પલ ડેફિનેશન હમણાં આપણે સમજી લઈએ, પછી આગળ હજી આપણે કોમ્પ્લેક્સ ડેફિનેશન પછી આગળ જોશું. એટલે ઘાતી કર્મો જે આત્મિક ગુણોનું ઘાત કરે તેને શું કહેવાય છે? ઘાતી કર્મો એ આત્મિક ગુણોનું ઘાત કરે છે, અને અઘાતી કર્મો આત્મિક ગુણોનું ઘાત નથી કરતા. બરાબર, તે ધ્યાન રાખવાનું. તો હવે આપણે આ સિક્વન્સમાં જોયું હશે કે એમાં શું છે, અંતરાય કર્મ એ તો ઘાતી કર્મ છે ને, બ્લેકમાં લખેલું છે, છતાં પણ એને ગ્રુપમાં નથી મુકાયેલું. પણ લાસ્ટમાં જે અઘાતી ગ્રુપ છે, ઓરેન્જ કલરનું અહીંયા 3 છે ને, આયુષ્ય, નામ, ગોત્ર, એના બાદ એને મુકાયેલું છે. ઘાતી કર્મ છે છતાં પણ લાસ્ટ અહીંયા મુકાયેલું છે. અને ઘાતી કર્મોના ગ્રુપ છે ઉપર, જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને મોહનીય. તો એના વચ્ચે કોણ છે? અહીંયા વેદનીય મુકાયેલું છે, જે કોણ છે? એ અઘાતી છે. તો આવી રીતે શા માટે ક્યારે પણ સિક્વન્સ હોય છે? એનું કારણ શું છે? કારણ કે અંતરાય કર્મ એ ઘાતી છે. કેવું છે? અંતરાય કર્મ એ ઘાતી કર્મ છે, છતાં પણ તે આત્માના ગુણોનો સર્વથા ઘાત નથી કરતું. એ આત્માના જે પણ ગુણો છે એનો સર્વથા ઘાત નથી કરતું. એટલા માટે એને અહીંયા નીચે મુકાયેલું છે અઘાતી કર્મોની સાથે. અને બીજું રીઝન એ પણ છે કે અઘાતી હોવા છતાં આ જે ગોત્ર કર્મ છે ને, આપણે શું જોયું કે ગોત્ર કર્મ એ કેવું છે? અઘાતી છે. અને એ ગોત્ર કર્મ અઘાતી હોવા છતાં પણ ગોત્ર કર્મના કારણે એ અંતરાય કર્મનો ઉદય થાય છે. આપણે અહીંયા રીઝન પહેલા જોયું ને કે 7મા નંબર થી ના બાદ અહીંયા 8મા નંબરમાં અંતરાય કર્મને શા માટે મુકાયેલું છે? કારણ કે ગોત્ર કર્મના આધારે અંતરાય કર્મનું ઉદય કે નાશ હોય છે, ઉદય કે વિનાશ હોય છે. તો એટલા માટે પણ એને અહીંયા નીચે મુકાયેલું છે. પણ હવે બીજું, અહીંયા વેદનીય કર્મ જે છે, અહીંયા ક્વેશ્ચન છે કે ઘાતી મીન્સ, જો ઘાતી એટલે જે ઘાત, ઘાત એટલે શું? હત્યા કરવી, તે છે ને. ઘાત એટલે શું કરવું? હત્યા કરવી, વિનાશ કરી નાખવાનું, એ સિમ્પલ મિનિંગ છે. પણ અહીંયા ઘાતી કર્મો જે કહેવાય છે, એટલે એ શું કહેવાય છે કે જે પણ આપણા આત્મિક ગુણો છે ને, જેમ કે જ્ઞાન ગુણ, દર્શન ગુણ, ચારિત્ર ગુણ, સમ્યક દર્શન ગુણ અને વીર્ય ગુણ, આ જે ઇમ્પોર્ટન્ટ ગુણો છે આત્માના, તો એનું જે ઘાત કરે છે, એટલે કે જે એનું નાશ કરે છે, તો એવા જે કર્મો છે ને, તો એને ઘાતી કર્મો કહેવાય છે. પણ જે આ મુખ્ય ગુણો છે, આપણા જે જ્ઞાન, દર્શન, ચારિત્ર
સમ્યક દર્શન અને વીર્ય, આ જે 5 જે આ મુખ્ય જે મેઇન ગુણો છે ને આત્માના, તો એમનું જે ઘાત નથી કરતા તો તેમને અઘાતી કર્મો કહેવાય છે. પણ એમનું રોલ પણ આપણે જોશું આગળ શું છે. પછી અહીંયા આપણે શું જોઈ રહ્યા હતા કે જે આ સિક્વન્સ છે, તો આ સિક્વન્સમાં વેદનીય કર્મ જે છે તો એને એ કોણ છે? વેદનીય કર્મ એ અઘાતી કર્મ છે, છતાં પણ એને ઘાતી કર્મોના ગ્રુપમાં અહીંયા મુકાયેલું છે વચમાં. તો એનું રીઝન શું છે કે આ જે વેદનીય કર્મ છે ને એ પણ ઘાતી કર્મોની જેમ જ આ મોહનીય કર્મના દ્વારા આત્માના જે મૂળ ગુણો છે એનો ઘાત કરે છે. એટલે એનું રોલ એવું છે કે એ પોતે અઘાતી છે. વેદનીય કર્મ કેવું છે? અઘાતી છે, છતાં પણ એનું રોલ કેવું છે? ઘાતી કર્મો જેવું જ છે. એટલે મોહનીય કર્મની જેમ જ એ આત્માના જે મૂળ ગુણ છે એનો નાશ કરે છે. મૂળ જે ગુણ છે એ કયું છે? વિતરાગી ગુણ. વિતરાગતા નામનું જે આત્માનું જે મૂળ ગુણ છે ને એનું જે ઘાત કરે છે કોણ? વેદનીય કર્મ. એટલા માટે એ અઘાતી હોવા છતાં પણ એને ત્યાં અહીંયા આગળ મુકાયેલું છે, અને એ પણ ડાયરેક્ટલી નથી કરતું, પણ મોહનીય કર્મના દ્વારા એ કરે છે. મોહનીય કર્મ દ્વારા એ આત્માનો જે વિતરાગતા નામનું જે મૂળ ગુણ છે એનો એ ઘાત થાય છે એના કારણે. એટલા માટે એને અહીંયા આગળ મુકાયેલું છે. એટલા માટે એ સમજવાનું કે એને પણ લાઇટલી લેવાનું નહીં. તો એ સમજાવવા માટે અહીંયા ત્રીજું અહીંયા મુકાયેલું છે. હવે આપણે આ સિક્વન્સ કેવી રીતે છે અને શા માટે છે તે આપણે જોઈ લીધું. હવે આપણે ગાથા નંબર 4 ઉપર આપણે આગળ ચાલશું, તો એ આપણે ગ્રહણ કરશું. ગાથા નંબર 4 બધા સાથે અહીંયા ધ્યાન દેજો. હવે બધા સાથે બોલજો. મયી સુવ ઓહી મણ કેવલાણી નાણાણી તથ્થ મયી નાણમ વંજણ વગ્ગહ ચૌહા મણ નયણ વિણિંદિય ચૌકા. ફરીથી, અને ણ છે તો ણ બોલવાનું, ણનું નહીં બોલવાનું, તે ધ્યાન રાખવાનું. બરાબર? અહીંયા ઘણા બધા આ લેટર્સ છે એ બરાબર પ્રોનાઉન્સ કરવાનું. મયી સુવ ઓહી મણ કેવલાણી નાણાણી તથ્થ મયી નાણમ વંજણ વગ્ગહ ચૌહા મણ નયણ વિડિંદિય ચૌકા. તો હવે એમાં શું છે? શબ્દાર્થ આપણે જોઈ લઈએ. મયી એટલે કે મતિ, સુવ એટલે કે શ્રુત, ઓહી એટલે કે અવધિ, મણ એટલે કે મનઃપર્યવ. મનપર્યવ નથી, મનઃ છે, મનઃપર્યવ એ બરાબર બોલવાનું. પછી કેવલાણી એટલે કે અને કેવલ, નાણાણી એટલે કે જ્ઞાનો, એટલે આ બધા 5 જ્ઞાન છે તે. પછી તથ્થ એટલે કે તેઓમાં, મયી એટલે કે મતિ, નાણમ એટલે કે જ્ઞાન, મયી નાણમ એટલે કે મતિ જ્ઞાન. પછી વંજણ વગ્ગહ એટલે શું છે? વંજણ એટલે કે વ્યંજન, અને વગ્ગહ એટલે કે અવગ્રહ એટલે વ્યંજનાવગ્રહ, વ્યંજન અવગ્રહ અથવા તો વ્યંજનાવગ્રહ. પછી ચૌહા એટલે 4 પ્રકારે, મણ નયણ વિણિંદ્ય ચૌકા એટલે કે મન અને ચક્ષુ સિવાયના બાકીના 4 ઇન્દ્રિયોને આશ્રયને. અહીંયા ગાથાર્થમાં શું બતાડે છે કે મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યવ અને કેવલ જ્ઞાનો છે. એટલે આ 5 જ્ઞાનના 5 પ્રકારો છે. અને તેઓમાં શું બતાડે છે કે મતિ જ્ઞાન તે મન અને આંખો વિના 4 ઇન્દ્રિયોને આશ્રયને વ્યંજનાવગ્રહ 4 પ્રકારે છે. એવી રીતે બતાડે છે. તો હવે આપણે મતિ જ્ઞાન વિશે આપણે સ્ટાર્ટ કરશું કે મતિ જ્ઞાન શું છે. જ્ઞાનના 5 ભેદો તો આપણે જોયા. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યવ જ્ઞાન અને કેવલ જ્ઞાન. આ 5 પ્રકારના જ્ઞાનો છે. અને હવે સૌથી ફર્સ્ટ છે મતિ જ્ઞાન. મતિ જ્ઞાનના કેટલા ભેદો બતાડ્યા છે? 28 ભેદો બતાડ્યા છે. પહેલા તો મતિ જ્ઞાન શું છે તે આપણે હવે સ્ટાર્ટ કરશું. તો મતિ જ્ઞાન એ ઓકે, તો હવે મતિ જ્ઞાન એ મતિ એટલે કે બુદ્ધિ. મતિ એટલે શું? બુદ્ધિ. અને એનું મતિ જ્ઞાનનું બીજું નામ શું છે? આભિની બોધિક જ્ઞાન. આભિની બોધિક જ્ઞાન એટલે આભિ એટલે કે સન્મુખ,
ની એટલે કે નિશ્ચિત, બોધિક એટલે કે વિશેષપણે જાણવું. એટલે કે મતિ જ્ઞાન એટલે શું? એટલે કે આભીની બૌદ્ધિક જ્ઞાન એટલે શું? કે જે સન્મુખ રહેલા જે પદાર્થો છે, એટલે આપણી સમક્ષ આપણે જે અવગ્રહ છે, એટલે કે આપણો જે એરિયા છે એની આસપાસ આપણી સન્મુખ જે રહેલા જે પદાર્થો છે એનો સ્પષ્ટપણે બોધ થવો, એટલે કે નિશ્ચયાત્મક જે બોધ થાય છે વિશેષપણામાં, તો એને શું કહેવાય છે? મતિ જ્ઞાન કહેવાય છે. એટલે એ વસ્તુઓ આપણી રેન્જમાં હોવી જોઈએ. શેમાં? આપણી રેન્જમાં. આપણી રેન્જમાં એ વસ્તુઓ હોવી જોઈએ. બહુ દૂર દૂર લાંબે નહીં હોય, એટલે આપણી રેન્જથી બહાર નહીં હોય એવી વસ્તુઓ નહીં, પણ જે રેન્જમાં હોય છે, આપણે સન્મુખ રહેલા જે પદાર્થો છે એમનું જ્ઞાન થવું. એ પણ કેવી રીતે થવું? 5 ઇન્દ્રિયો અને મન રૂપી જે સાધનો છે એના મદદથી આપણને જે વસ્તુઓ આપણે જોઈ શકીએ અને જાણી શકીએ છીએ એ પણ મતિ જ્ઞાનના ઉપયોગ દ્વારા. એટલે મતિ જ્ઞાનમાં શું હોય છે કે એ સાધન એને લાગે છે. 5 ઇન્દ્રિય અને મનરૂપી સાધનોની મદદથી એ વસ્તુઓને જોઈ શકે છે અને જાણી શકે છે. બરાબર, જાણી શકે છે એટલે કે વિશેષ બોધ એને પ્રાપ્ત થાય છે. કયા સાધનો દ્વારા? 5 ઇન્દ્રિય અને મનરૂપીનું સાધનો રૂપી જે સાધન છે એનું એ ઉપયોગ કરે છે. અને યાદ રાખવાનું, આ તો સાધન માત્ર છે, પણ સાચે આત્મા તો એ જ આ સાધનો વડે એ બધું જોઈ શકે છે અને જાણી શકે છે. તે યાદ રાખવાનું. એટલે સામે રહેલો, સમજો કે સામે ભલે એપલ હોય, તો એ એપલ જે છે તો એને ચક્ષુર ઇન્દ્રિય હોય ને, એટલે કે આંખો વડે એને જોયા બાદ શું થાય છે? નિશ્ચિત એક બોધ થાય છે કે હા, આ એક રેડ કલરનું રૂપ વાળું આ એક આવું જે શેપ છે, આવું એક પદાર્થ છે, એનું એક બોધ થાય છે. નિશ્ચયાત્મક બોધ થાય છે કે એનું રૂપ આવું છે, એ આવા પ્રકારનું આકારનું દેખાય છે. દેટ્સ ઇટ. આટલું જે બોધ થાય છે તો તે મતિ જ્ઞાન છે. પછી જે શુગર છે, હા, અહીંયા આવું આપણને એવું પ્રશ્ન આવી શકે કે જેના પાસે આંખો નથી, જે બ્લાઇન્ડ પર્સન છે, તો શું તેને મતિ જ્ઞાન હોય કે નહીં હોય? તો બ્લાઇન્ડ પર્સન હોય, અથવા તો કીડી પણ હોય. કીડી પાસે પણ આંખો નથી, બરાબર? કીડી પાસે પણ આંખો નથી અને ન તો બ્લાઇન્ડ પર્સન પાસે આંખો હોય, છતાં પણ જે એના પાસે જે રસનેન્દ્રિયનું સાધન છે ને, રસનેન્દ્રિયના સાધન વડે તે શુગરને ટેસ્ટ કરીને એ જાણી શકે છે. એક નિશ્ચિતપણે એને બોધ થાય છે કે હા, આ એક સ્વીટ ટેસ્ટ વાળું, સ્વીટ રસ વાળું આ પદાર્થ છે. એનું એ નિશ્ચયાત્મક બોધ સુધી પહોંચે છે. પછી ઘ્રાણેન્દ્રિય છે, એટલે કે નાક. ઘ્રાણેન્દ્રિય રૂપી જે સાધન છે એના વડે આત્મા શું જાણી શકે છે? મોગરાને સૂંઘીને, મોગરા હોય ને એને સૂંઘીને એને બોધ થઈ શકે છે કે આવા અમુક મોગરા, એટલે આવી જે અમુક જે સુગંધ છે જે બહુ સારી લાગે છે, એવી સુગંધી જે પૂદગલ સ્કંધોના સ્મેલ વાળી છે આ વસ્તુ. આવું એને નિશ્ચયાત્મક બોધ થાય છે. પછી તેલ જે છે, તો તેલ નું સ્પર્શ કરે છે, તો તેલનું સ્પર્શ કરે છે તો ત્યારે સ્પર્શનેન્દ્રિયોના સાધન વડે જ્યારે એને એ તેલને સ્પર્શ કરે છે તો તે શું નિશ્ચયાત્મક બોધ સુધી પહોંચે છે કે હા, આ એક સ્નિગ્ધ પદાર્થ છે, ચિકાસવાળો ચીપચીપો પદાર્થ છે કાંઈ, એવું એક નિશ્ચિત બોધ સુધી એ પહોંચી શકે છે સ્પર્શના દ્વારા. પછી શ્રોતેન્દ્રિય દ્વારા એ સાંભળી શકે છે, એટલે કે કાન દ્વારા, કે તબલા જેવી કંઈક જેવી એક અમુક આવા આવું અવાજ આવે છે, એટલે એને એ વસ્તુનો સ્પષ્ટ એ શબ્દો છે કે ધ્વનિ છે, તો એનું સ્પષ્ટ એને બોધ થાય છે કે હા, કંઈક આવું અવાજ વાગી રહ્યું છે, રિધમમાં કંઈક વાગી રહ્યું છે, એવું બોધ થાય છે. પણ અહીંયા આપણે નોટિસ કર્યું હશે કે મતિ જ્ઞાનમાં માત્ર આટલું જ જ્ઞાન થાય છે. 5 ઇન્દ્રિયોના આ 5 વિષયોનું, કે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ, આટલું એને બોધ થાય છે. એટલે જીવને તેનું બોધ નથી થયો કે આ ઇન્દ્રિયો જે પણ પદાર્થોના સંયોગમાં આવે છે તો તે પદાર્થને શું કહેવાય છે,
એટલે આ વસ્તુ જે છે, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે જો એમ જોયું ને કે આ રેડ કલર વાળું આ રૂપ વાળું આ પદાર્થ છે, એટલું જ એને ખબર પડી. પણ આ પદાર્થ જે એને આંખોથી જોયું તો એને આ નિશ્ચયાત્મક બોધ થયું કે હા આ શેપ વાળું આ કલર વાળું આ આકાર એ કંઈક છે ત્યાં. પણ એને કયા શબ્દ એને એપલ જ કહેવાય છે એનું બોધ એને નથી થયું મતિ જ્ઞાન દ્વારા. એ યાદ રાખવાનું, કારણ કે આ ડિફરન્સ છે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનમાં. શ્રુત જ્ઞાન એ જે છે તો તે શબ્દની વિચારણા વાળો એ જ્ઞાન છે, શબ્દની અપેક્ષા વાળું જ્ઞાન છે. પણ અહીંયા આપણે જ્યારે આ પાંચે પાંચ વસ્તુની વાત કરી ત્યારે આપણે શું કહ્યું કે રેડ કલરના આવા આકાર વાળું આ એક વસ્તુ છે એનું નિશ્ચયાત્મક બોધ થયું. પછી શુગર માટે શું કહ્યું આપણે? શુગર આ વર્ડ નહીં કહ્યું કે એનું નિશ્ચયાત્મક બોધ નહીં થયું કે હા આ એને શુગર કહેવાય છે, અને એનું યુઝની પણ એને ખબર નહીં પડી કે આ મીઠાશ એટલે કોઈ ચાયમાં નાખીને મીઠાશ માટે એનું વપરાશ થાય છે. એ બધું નિશ્ચયાત્મક બોધ એને નથી થયું, અથવા તો એની જે કેમિકલ પ્રોપર્ટીઝ છે શું છે એ બધું એ નિશ્ચયાત્મક બોધ નહીં થયું. પણ એની જે ટેસ્ટ છે એના વિશે એને બોધ થયું છે, સ્પષ્ટ બોધ થયું છે. મીઠું જે મધુર ટેસ્ટ છે એ. પછી મોગરા માટે પણ આપણે શું કહ્યું કે હા એક સારી એક સુગંધ છે, પણ એને એ ખ્યાલ નહીં આવ્યું કે આ મોગરો જ છે, એને આ ફ્લાવર છે એને મોગરા જ કહેવાય છે, અને એનું મોગરાનું યુઝ શું છે એને એ ખ્યાલ નથી આવ્યું મતિ જ્ઞાન દ્વારા. પછી આ તેલ માટે પણ એમ જ છે કે સ્નિગ્ધતા, આ તેલ જે છે આ લિક્વિડ ફોર્મમાં એને દેખાઈ રહ્યું છે, એનું કલર દેખાય છે, એનું જે આ ફ્લુઇડિટી વિસ્કોસિટી એ દેખાય છે. જે પણ એને આ સ્પર્શનેન્દ્રિય વડે જેટલે એ જાણી શક્યો એટલે એ નિશ્ચયાત્મક બોધ થયું છે એને. પણ એ નહીં જાણી શક્યું એને ઓઇલ કહેવાય છે, અને એ કયો ગ્રાઉન્ડનટ ઓઇલ છે, કોકોનટ ઓઇલ છે, કયો ઓઇલ છે, અને એનું યુઝ શું છે એ શબ્દનું જ્ઞાન એને થયું નથી. પછી આ તબલા જે પણ એનું આવાજ આવેલું છે તો એને એ સ્પષ્ટ બોધ થયું કે હા આવા રિધમ વાળું એક આવાજ ધ્વનિ આવી રહી છે, પણ એને એ વર્ડ શબ્દની એને એ વિચારણા કરી નથી કે હા એને તબલા દ્વારા એ જે ધ્વનિ જે ઉપજે છે, ઉત્પન્ન થાય છે, એ તબલાના આવી રીતે વગાડવાથી આવી રીતે ઉત્પન્ન થયેલી છે. એટલે મેન અહીંયા શું છે કે શબ્દ અને પદાર્થો જે છે ને એના સંબંધની અહીંયા વિચારણા રહેલી નથી મતિ જ્ઞાનમાં. કોની નથી વિચારણા? શબ્દ સાથે પદાર્થોના સંબંધ, કનેક્શન. શબ્દ અને પદાર્થ, આપણે આ બધા પદાર્થો પાંચે પાંચ ઇન્દ્રિયો દ્વારા જીવે શું કર્યું? પદાર્થોને એ જાણી શક્યો ને, એના જે પ્રોપર્ટીઝ છે પદાર્થોના પ્રોપર્ટીઝ એ જાણી શક્યો. પણ શબ્દ સાથે પદાર્થોના સંબંધ, કનેક્શન શું છે, એને શું કહેવાય છે, એના યુઝ શું છે, એ બધી વિચારણા કરતો નથી. એટલે મતિ જ્ઞાન કોને કહેવાય છે? અહીંયા આપણે ડેફિનેશન અહીંયા ડિરાઈવ કર્યું કે શબ્દ અને પદાર્થના સંબંધની વિચારણા વિનાનું જે જ્ઞાન હોય અને જે પાંચ ઇન્દ્રિય અને મન દ્વારા જે થાય છે તેને શું કહેવાય છે? મતિ જ્ઞાન કહેવાય છે. તે ધ્યાન રાખવાનું. પણ શબ્દરૂપી જે જ્ઞાન છે તે ક્યાં આવશે? શ્રુત જ્ઞાનમાં આવશે. એટલે હા એને તબલો કહેવાય, એને ઓઇલ કહેવાય, એના આ યુઝ છે, એટલે એ ડિફરન્ટ છે. શ્રુત જ્ઞાન ઉપર હમણાં આપણે આવતા નથી, પહેલા આપણે મતિ જ્ઞાન વિશે જ વાત કરશું. એટલે અહીંયા મતિ જ્ઞાન છે જે છે એને શું કહેવાય છે? પરોક્ષ જ્ઞાન કહેવાય છે. પરોક્ષ જ્ઞાન શા માટે કહેવાય છે? પરોક્ષ એટલે કે જે ડાયરેક્ટલી સાક્ષાત આત્મા દ્વારા એ થતું નથી. થાય છે ડાયરેક્ટ આત્મા વડે થાય છે? નથી થતું ને. પહેલા શું થયું? એનું પ્રોસેસ શું છે? એટલે જે પણ આ પાંચ ઇન્દ્રિય રૂપી જે સાધનો છે, પાંચ ઇન્દ્રિય એટલે કે આંખ, નાક, કાન, આ બધું જે પણ સ્પર્શ એ બધું છે, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, આ જે પાંચ ઇન્દ્રિયો છે, તો એ પાંચ ઇન્દ્રિય અને મન, આ જે સાધનો છે એની જરૂર એને પડે જ છે. એટલે જીવને આ જે પદાર્થો છે એના વિશે જાણકારી પ્રાપ્ત કરવા માટે એને સાધનોની, આ પાંચ ઇન્દ્રિય અને મનરૂપી સાધનોની જરૂર તો પડેલી જ છે આ વસ્તુઓની વિશેષપણામાં જાણવા માટે. એને કંઈ ડાયરેક્ટલી આત્મા વડે જ્ઞાન નથી થઈ જતું
કે ત્યાં એમ જ બેઠેલો છે આંખો બંધ કરીને, અને એણે કંઈ પણ આ પૂતગલોના સંયોગ વિના એમ જ પ્રગટ નથી થઈ ગયું કે હા અહીંયા બે બે દેશ એટલે આટલા 10 કિલોમીટર બાદ અહીંયા આ વ્યક્તિ, આ નામની વ્યક્તિ છે, એવું કંઈક જ્ઞાન પ્રગટ થયેલું નથી. પણ એને શું આ સાધનોની જરૂર પડેલી છે, સાધનો વગર જાણી શકતો નથી. એટલા માટે આ મતિ જ્ઞાનને શું કહેવાય છે? પરોક્ષ જ્ઞાન કહેવાય છે. કારણ કે આ સાધનોની જરૂર પડેલી છે, એ ધ્યાન રાખવાનું. અને આ મતિ જ્ઞાનનું જે આવરણ કરે એવા કર્મોને શું કહેવાય છે? મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મો. એટલે આપણને આ મતિ જ્ઞાન એટલે જે આ વસ્તુઓનો બોધ થવા માટે જે પણ અટકાવે છે, જે કર્મ આપણને અટકાવે છે, તો તેને શું કહેવાય છે? મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મો. એટલે જેટલું આપણું એનું સક્ષમ વધારે હશે, એટલું વધારે આપણે સ્પષ્ટતાપૂર્વક આપણે જાણી શકશું વસ્તુઓના જે કેરેક્ટરિસ્ટિક્સ છે, વિશેષ જાણકારીઓ, એને વધારે વિશેષપણે આપણે જાણી શકશું. પણ જેટલું ઓછું રહેલું હશે એટલું ઓછું આપણે જાણી શકશું. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે એક ભાવમાં એક જ ભાવ બંધાય કે વધારે ભાવ પણ બંધાય? તો આ ભાવમાં આવતા ભાવનું જે એક ભાવ એ નક્કી થાય છે. એટલે એક જ આયુષ્ય કર્મનું બંધ થાય છે, એકવાર જ થાય છે. અને બે આયુષ્ય કર્મનું બંધ નથી થતું આ ભાવમાં. ઓનલી વાન્સ થાય છે અને એક જ વાર થાય છે. તે એક જ ભાવનું, નેક્સ્ટ ભાવનું, પછી નેક્સ્ટ ભાવમાં, પછી એના નેક્સ્ટ ભાવનું બંધાશે. એટલે એવું હોય છે. એટલે એવી રીતે આપણે જોયું. હવે આપણે વાત કરશું તો મતિ જ્ઞાનના ભેદો આપણે જોઈશું. તો મતિ જ્ઞાનના કેટલા ભેદો છે? મતિ જ્ઞાનના બે ભેદ છે, અશ્રુત નિશ્રિત અને બીજું છે શ્રુત નિશ્રિત. તો હવે પહેલા તો આપણે અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાનના આપણે એના વિશે આપણે એનું સ્વરૂપનું વિવેચન હવે આપણે સ્ટાર્ટ કરશું. તો અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાન એ શું છે? તો આપણે જે પણ પહેલા આપણે ભણ્યા હશું ને, આ ભાવમાં જે પણ આપણે પહેલા ભણેલું હશે, કોઈક શીખવાડ્યું હશે પાઠશાળામાં, સ્કૂલમાં, કે વડીલો દ્વારા, પેરેન્ટ્સ દ્વારા કંઈ પણ શીખવાડેલું હતું, જે પણ આપણે ભણ્યા હશું, તો એને શું કહેવાય છે? શાબ્દિક જ્ઞાનને શ્રુત જ્ઞાન કહેવાય છે. એટલે જે પણ શીખવાડેલું હોય તો તેને શ્રુત જ્ઞાન કહેવાય છે. પણ એ શીખવાડેલું જે પણ હોય તો એના આલંબન વગર, એટલે કે એને યુઝ કર્યા વગર, એનું સપોર્ટ લીધા વગર શું થાય છે? જીવને પોતાના જ મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મોના ક્ષયોપશમના કારણે, કોના કારણે? મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મોના ક્ષયોપશમના કારણે તેને સ્વાભાવિક રીતે જ એ વસ્તુઓ વિશેનું જે વિશેષ જાણકારી છે ને, તો તે ઉત્પન્ન થઈ જાય છે. એટલે એવું જ્ઞાન ઉત્પન્ન થાય છે. કયું જ્ઞાન? અશ્રુત નિશ્રિત જ્ઞાન તે ઉત્પન્ન થાય છે. અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાન આવી રીતે એને ઉત્પન્ન થાય છે. તો હવે અહીંયા શું થાય છે? આપણે રિપીટ કરીએ. અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાન એટલે, નિશ્રિત એટલે શું? નિશ્રિત એટલે કે આધાર લેવાનું, કે ડિપેન્ડન્ટ. તો અહીંયા શું છે? શ્રુતનો આધાર લીધા વગર જે મતિ જ્ઞાન પ્રગટ થાય છે તે. અશ્રુત એટલે શું? કે શ્રુત જ્ઞાન જે છે એનું આધાર લેતો નથી. નિશ્રિત એટલે આધાર. એટલે અહીંયા શ્રુત જ્ઞાનનો એટલે જે પૂર્વે ભણાવેલું છે, શ્રુતના જે સંસ્કારો કહેવાય ને, જે સંસ્કારો પડેલા હોય, ક્યાં પડેલા હોય શ્રુતના સંસ્કારો? કંઈક જે પણ ભણાવેલું હોય આપણને સ્કૂલમાં, નાનપણામાં આપણને જે શીખવાડેલું હતું, તો એના સંસ્કારો ક્યાં પડેલા છે? મેમરીમાં છે ને. આપણા મેમરીમાં, બધાના મેમરીમાં પડેલો છે ને. તો એને કહેવાય છે શ્રુતના સંસ્કારો. એટલે જે પહેલા ભણાવેલું હશે તો એનું આલંબન લીધા વગર જે જીવોને માત્ર એના પોતાના આત્મામાં જે મતિ જ્ઞાન છે એના ઉપર જે આવરણ કરેલા જે મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મો છે, એમના ક્ષયોપશમથી જે પણ વસ્તુઓ, બીજા જે પદાર્થો છે એની વિશેષ જાણકારી થાય છે, પ્રાપ્ત થાય છે. તો તેને શું કહેવાય છે? અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાન. તો હવે એના આપણે એક્ઝામ્પલ સમજવા માટે એનું જે સબટાઇપ્સ છે ને, તો એના પહેલા તો આપણે જોઈ લઈએ કે ક્ષયોપશમ આ વર્ડ આવ્યું છે, તો ક્ષયોપશમનું મીનિંગ તો આપણને ખ્યાલ હોવું જોઈએ ને, તો આપણે સમજી શકશું. કારણ કે હવે વારંવાર આ ક્ષયોપશમ એવા વર્ડ્સ તો આવવાના જ છે હવે. તો એ આપણે પહેલા જોઈ લઈએ કે ક્ષયોપશમનું મીનિંગ શું છે. તો ક્ષયોપશમ મીન્સ કે જે
જે 4 ઘાતી કર્મો આપણે જોયા ને, જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય અને અંતરાય, આ 4 ઘાતી કર્મો, તો તે કેવા છે કે તેઓ જશે નહીં હમણાં, આટલું ઇઝીલી જશે નહીં, પણ 12મા ગુણ સ્થાનક સુધી ચોંટીને પડેલા હશે અને 13મો ગુણ સ્થાનક આવશે આપણે, એટલે ત્યારે વધશું, તો ત્યારે પછી તેઓ સંપૂર્ણપણે ક્ષય થઈ શકશે. આમ તો મોહનીય છે તો મોહનીય કર્મ 10મા સુધી હોય છે, 12મે સુધી નથી હોતો, પણ બાકીના 3 ઘાતી કર્મો છે તો તેઓ 12મા સુધી હોય છે. એટલે આપણે ઇન જનરલ આપણે એમ કહીએ છીએ કે 12મા ગુણ સ્થાનક સુધી એટલે 3, અને મોહનીય સમજો 10 સુધી, તો આવી રીતે ત્યાં સુધી પડેલા હોય જ છે. અને 13મા ગુણ સ્થાનક એ બધાનું સંપૂર્ણ ક્ષય એટલે થઈ શકે છે, અને પછી કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. પણ એનાથી પહેલા આ 4 ઘાતી કર્મોનો ક્ષય નથી થતો, બરાબર, સંપૂર્ણ ક્ષય થવાનું પોસિબલ નથી, પણ શું થઈ શકે છે, ક્ષયોપશમ થઈ શકે છે. તો ક્ષયોપશમ કરી શકાય છે. એટલે શું ક્ષયોપશમ કરે, એટલે શું કરે આત્મા પ્રેઝન્ટમાં ઉદયમાં આવેલ કર્મોના રસને ઘટાડીને તેમને ભોગવીને નાશ કરે, તેમનો ક્ષય કરે, અને સાથે સાથે જે ફ્યુચરમાં ઉદયમાં આવવાના હશે ફ્યુચરમાં, તો તે કર્મોને શું કરે, તેને પ્રેઝન્ટમાં ઉદયમાં આવવા નહીં દે, પણ તેને એમનું ઉપશમ કરે, એટલે એમને દબાવીને ત્યાં રાખે. તો એનું મિનિંગ છે એ ક્ષયોપશમ કર્યું કોઈ કર્મનું. તો આત્મા શું કરે છે, કર્મોના રસમાં ઘટાડો કરીને તેને ભોગવે છે. તો આવી રીતે રસમાં ઘટાડો કરવાથી શું થાય છે, મતિ જ્ઞાન જે છે તો તે અમુક અંશે પ્રગટ થાય છે. એટલે ક્ષયોપશમના કારણે આપણે શું જોયું કે રસમાં ઘટાડો કરે છે ને, તો રસમાં ઘટાડો કરવાથી મતિ જ્ઞાન શું થાય છે, અમુક અંશે પ્રગટ થાય છે ને. કારણ કે મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મોનો જે રસ છે, તીવ્ર ગાઢ રસ રહેલું હશે, એમાં ઘટાડો કરે છે. જેટલું ઘટાડો કરશે તો શું થશે, મતિ જ્ઞાન એ નું ગુણ છે, આત્માનું ગુણ છે, એ વધારે એ અંશે પ્રગટ થશે ને. એટલે અહીંયા એમ સમજવાનું કે જેટલું વધારે આત્મા કર્મોનું ક્ષયોપશમ કરશે ને, જેટલું વધારે કર્મોનું ક્ષયોપશમ કરશે, તો એટલું વધારે એ ગુણ એ પ્રગટ થશે આત્મામાં, બરાબર. એટલે આ ક્ષયોપશમનું જે પ્રક્રિયા છે, જો ક્ષયોપશમ ઓછું હશે તો એ જ્ઞાન ઓછા પ્રમાણમાં પ્રગટેલું હશે, અને જો મતિ જ્ઞાનાવર્ણ્યનું ક્ષયોપશમ વધારે હશે તો મતિ જ્ઞાન એ વધારે પ્રગટેલું હશે. એ યાદ રાખવાનું. ક્ષયોપશમ આ વર્ડ ક્યારે પણ આવશે એનું મિનિંગ એ યાદ રાખવાનું. તો આવી રીતે પૂર્વમાં કોઈએ પણ શીખવાડ્યું હોય ને, તો તે શ્રુતના જે સંસ્કારો જે પડેલા હોય મેમરીમાં, જે શીખવાડેલો છે, તો એનો આલંબન લીધા વગર જ મતિ જ્ઞાનાવર્ણ્યના જે ક્ષયોપશમ દ્વારા જે મતિ જ્ઞાન પ્રગટ થાય છે, આ ગુણ જે પ્રગટ થાય છે, તો તેને અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાન કહેવાય છે. એના એક્ઝામ્પલો આપણે આગળ જોવાના છે, તો હજી વધારે ક્લિયર થશે. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વ કલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વધર્માણમ, જૈનમ જેતિ શાસનમ. પ્રણામ.